હેલો વિદ્યાર્થી મિત્રો, હું ફૈસલ સર આપ તમામનું ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 અને 12માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ઇંગ્લિશ ગ્રામરમાં ચેન્જ ધ ટેક્સ્ટ ટોપિક જે છે એનો અભ્યાસ કરશું. આ અગાઉ આપણે આ જ ટોપિકના રિલેટેડ એક વિડીયો બનાવી ચૂક્યા છે પાર્ટ 1 કરીને, અને ત્યાં આપણે આ ટોપિકના રિલેટેડ ચેન્જ ધ ટેક્સ્ટ એટલે કે પેરેગ્રાફમાં તમારે કયા કયા પ્રકારના ચેન્જીસ કરવાના થાય છે, એ ચેન્જીસ કરતી વખતે તમારે કઈ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે, એ બધી જ બાબતોની આપણે વિસ્તૃત ચર્ચા પાર્ટ 1 ની અંદર કરી ગયા છે. ઘણા બધા આપણે રૂલ્સ પણ ભણી ગયા હતા. તો આજે આપણે પાર્ટ 2 ની શરૂઆત કરીએ તે પહેલા થોડું તમને રિમાઇન્ડ કરાવી દઉં કે અગાઉના ટોપિકની અંદર એટલે કે અગાઉના પાર્ટ 1 ની અંદર આપણે શું ભણી ગયેલા છીએ. તો સૌપ્રથમ આપણે ટેન્સીસ વિશે ત્યાં વાત કરી હતી. તમને 11 અને 12 ના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને અત્યારે 12 ટેન્સીસ આવે છે, બરાબર. ધોરણ 9 અને 10 ની અંદર હતા આપણે ત્યાં સુધી આપણે 9 ભણતા હતા. હવે આપણે 12 ટેન્સીસ ભણવાના આવે છે, 12. અને આ બધા જ ટેન્સીસના નામ તમે અહીંયા જોઈ શકો છો, અને એના અહીંયા રૂલ્સ પણ આપેલા છે. એટલે કે સેન્ટેન્સ પેટર્ન, તમે અહીંયા એને કેવી રીતે સેન્ટેન્સ બનાવી શકો છો, અથવા તો તમને કોઈ સેન્ટેન્સ આપેલું હોય એ સેન્ટેન્સને તમારે ઓળખવું હોય કે કયા ટેન્સનું છે, તો એના માટે આ બધા જે રૂલ્સ છે, આ નિયમો છે, એ તમને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે એ સેન્ટેન્સીસ જે છે એટલે કે જે આ રૂલ્સ છે એ રૂલ્સનો ઉપયોગ કરીને તમે સેન્ટેન્સ કેવી રીતે બનાવી શકો છો એના પણ આપણે એક એક્ઝામ્પલ અહીંયા લીધેલા છે. તો આ બધી જ બાબતની ચર્ચા આપણે વિસ્તૃત પાર્ટ 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં કરી ગયેલા છીએ. અને જો તમે પાર્ટ 1 નો વિડીયો ન જોયો હોય તો ખાસ જોજો, એટલા માટે કારણ કે આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એટલે કે પેરેગ્રાફને આપણે કન્વર્ટ કરવાનું છે, જે તે આપણને સૂચના આપેલી હોય એ પ્રમાણે. તો એમાં કયા કયા પ્રકારના કેવી રીતે ચેન્જીસ કરવાના છે એ બધી જ ચર્ચા આપણે પાર્ટ 1 ની અંદર કરી ગયા છે. એટલે તમે એકવાર જોઈ લેજો, જેથી કરીને તમને આ ટોપિકની અંદર એટલે કે પાર્ટ 2 ની અંદર જે કંઈ પણ આપણે ચર્ચા કરીએ એ વધારે સારી રીતે ઇઝીલી તમને સમજાઈ જાય. ત્યાર પછી આપણે વાત કરી હતી ટુ બી બધા ટુ બીઝ જે અહીંયા સબ્જેક્ટ્સ છે, ત્યાર પછી સબ્જેક્ટ્સની સાથે તમને પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, તો કયા સબ્જેક્ટ સાથે પ્રેઝન્ટમાં, પાસ્ટમાં અને ફ્યુચરમાં કયું ટુ બી નો આપણે ઉપયોગ કરવાનો છે એની પણ આપણે ત્યાં ખાસ વાત કરેલી છે. ત્યાર પછી ટુ હેવ કયા કયા છે એ પણ તમને અહીંયા દર્શાવેલું છે. આપણે પાર્ટ 1 ની અંદર પણ આપણે વાત કરી હતી. બધા સબ્જેક્ટ્સ આપેલા છે. એવી જ રીતે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરમાં કયા સબ્જેક્ટની સાથે કયું ટુ હેવ નો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, એની આપણે ખાસ વાત કરેલી છે. પછી ટુ ડુ ની પણ આપણે વાત કરી હતી. પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર છે. એવી જ રીતે અહીંયા પ્રશ્ન પણ છે અને નેગેટિવ પણ આપેલા છે. એવી રીતે પાસ્ટની અંદર પણ તમને પ્રશ્ન અને નેગેટિવ આપેલા છે, અને અહીંયા ફ્યુચરમાં પણ તમને પ્રશ્ન અને નેગેટિવ આપેલા છે. હવે આને કેવી રીતે તમારે તૈયાર કરવાનું છે એની વાત આપણે પાર્ટ 1 ની અંદર કરેલી છે. તો ત્યાં તમે જઈને જોઈ શકો છો કે આપણે કેવી રીતે આને તૈયાર કરવાનું છે, અને આ આપણને પેરેગ્રાફને કન્વર્ટ કરતી વખતે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે એની પણ આપણે ત્યાં ચર્ચા કરેલી છે. હવે આપણે ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો જે આપણો રિયલ ટોપિક છે પાર્ટ 2 માં આપણે જે બાબત વિશે વાત કરવાના છીએ, ડુ એઝ ડાયરેક્ટેડ, કે જેમાં આપણને એક પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફને વિદ્યાર્થી મિત્રો આપણે કન્વર્ટ કરવાનું છે નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં આપણને જે સૂચના આપી છે તે પ્રમાણે. એમાં ખાસ કરીને આપણે ચેન્જ ઇન ટેન્સ એટલે કે આપણે કાળની અંદર પરિવર્તન કરવાનું છે, એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ચેન્જીસ કરીશું. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ પેરેગ્રાફ્સની. સો ઓન યોર સ્ક્રીન ધ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન યુ કેન સી, આખો પેરેગ્રાફ તમને અહીંયા આપેલો છે. મિસિસ દેસાઈ ગોઝ ટુ ધ માર્કેટ એવરી ડે. મિસિસ દેસાઈ રોજે માર્કેટ જાય છે, બરાબર. શી બાયઝ સમ ગ્રોસરી થિંગ્સ, અને પછી કિરાણાને લગતી જેટલી પણ બાબતો છે, આઇટમો છે, એ ખરીદીને લાવે છે. ત્યાર પછી વેજીટેબલ્સ, શાકભાજી પણ ખરીદે છે. શી ડઝન્ટ વેસ્ટ મચ ટાઈમ ઇન ધ માર્કેટ. માર્કેટની અંદર વધારે સમય વેડફતી નથી. એન્ડ શી વિઝિટ્સ ધ ટેમ્પલ ઓન હર વે બેક હોમ. જ્યારે એ ઘરે પાછી આવે છે ત્યારે આવતી વખતે એ મંદિરની મુલાકાત પણ લેતી આવે છે, બરાબર. આ તમારો પેરેગ્રાફ છે. હવે તમને અહીંયા નીચે જો શું આપ્યું છે, સ્ટાર્ટ લાઈક ધીસ. આ જે તમને આપ્યું છે ને, આ તમારી હિન્ટ છે. અહીંયાથી તમને ક્લુ મળશે કે તમારે કરવાનું શું છે એક્ઝેક્ટલી. સીધે સીધું તો તમને લખીને આપેલું હશે જ નહીં કે તમારે અહીંયા આ કરવાનું છે. તમારે ઓળખવું પડશે કે તમારે શું કરવાનું છે આ પેરેગ્રાફમાં. તો મિસિસ દેસાઈ વેન્ટ, આ આપણને લખ્યું છે. તો પેરેગ્રાફની આ પહેલી લાઈન અને ત્યાર પછી સ્ટાર્ટ લાઈક ધીસ ની આ જે લાઈન આપેલી છે, આ બંનેને તમારે પહેલું કામ શું કરવાનું, કમ્પેર કરવાનું. સૌથી પહેલું કામ આપણે કમ્પેર કરી લેવાનું. કમ્પેર કરતાની સાથે જ તમને ખ્યાલ આવી જશે કે ક્યાં ડિફરન્સ છે. જ્યાં ડિફરન્સ છે ત્યાં તમારે ફોકસ કરવાનું. જો મિસિસ દેસાઈ બરાબર છે, કોઈ ચેન્જીસ નથી, એટલે ફિમેલ નું તો ફિમેલ જ રાખવાનું છે, કોઈ ચેન્જ નથી. ત્યાર પછી તમે જો ગોઝ લખ્યું છે અને અહીંયા વેન્ટ લખ્યું છે, ધેટ મીન્સ કે અહીંયા આ ચેન્જ જે છે એ કંઈક રિમાર્કેબલ છે, બરાબર. તમારે ધ્યાન આપવું પડશે. અહીંયા શું લખ્યું છે, ગો ની પાછળ ઈએસ લગાડ્યું છે. તો હવે જો આપણને ટેન્સ નો નિયમ યાદ હોય તો તરત જ ખ્યાલ આવી જાય. જો વર્બ બેઝિક
અથવા વર્બની પાછળ એસ અથવા તો વર્બની પાછળ ઈએસ હોય તો તેને શું કહેવાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. અને એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો, જો વર્બની પાછળ ઈડી હોય અથવા તો વર્બનું પાસ્ટ ટેન્સ આપેલું હોય, પાસ્ટ ફોર્મ આપેલું હોય, તો પણ એને પાસ્ટ કહેવાય છે. તો અહીંયા ઈડી તો નથી, પણ ગોનું વેન્ટ કરેલું છે. દેટ મીન્સ કે તમારે કરવાનું શું છે, આ આખા પેરેગ્રાફની અંદર તમને બધી જ જગ્યાએ પ્રેઝન્ટના રિલેટેડ સેન્ટેન્સીસ આપેલા છે. અને એ બધા જ પ્રેઝન્ટ રિલેટેડ જે કંઈ પણ સેન્ટેન્સીસ છે એ તમારે પાસ્ટની અંદર કન્વર્ટ કરવાના છે. બરાબર છે? ઝડપથી આપણે કરી દઈએ છીએ. મિસિસ દેસાઈ ગોઝ ટુ ધ માર્કેટ એવરી ડે. રોજ જે જાય છે, તો આપણે ગોનું શું કરી દઈશું? ગોઝનું શું કરી દઈશું? વેન્ટ કરી દઈશું. તો મિસિસ દેસાઈ વેન્ટ ટુ ધ માર્કેટ એવરી ડે. હવે એવરી ડે તો રોજ જે જતી એવું પણ કહી શકાય છે, પણ આપણે વધારે સારું છે એવરી ડે ની જગ્યાએ આપણે યસ્ટરડે કરી દો ને, કારણ કે ડેઈલી, એવરી ડે, યુઝ્યુઅલી, પછી આ બધા જે છે ને સમટાઈમ્સ, આ બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઇન્ડિકેટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર? તો આપણે બનાવવાનું શું છે? પાસ્ટ ટેન્સ બનાવવાનું છે. તો આપણે યસ્ટરડે જ કરો ને, વધારે સારું છે. તો મિસિસ દેસાઈ વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. શી બોટ સમ ગ્રોસરી. બાયઝ નું શું થઈ જશે? બોટ થઈ જશે. બાય નું પાસ્ટ કરી દેવાનું છે બોટ. તો શી બોટ સમ ગ્રોસરી થિંગ્સ એન્ડ વેજીટેબલ્સ. કોઈ ચેન્જીસ નથી ત્યાર પછી. હવે શી ડઝ નોટ. જો અહીંયા શું આપેલું છે? આપણને ટુ ડુ આપેલું છે, ડઝ. તો આપણે ટુ બી, ટુ હેવ, ટુ ડુ આ બધું ભણી ગયેલા છીએ. બરાબર? આગળના પાર્ટ 1 ની અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો ડઝ આપેલું છે, તો આપણે શું કરવાનું છે? પાસ્ટ ટેન્સમાં લઈ જવાનું છે ને, તો ડીડ કરી દઈએ. તો શી ડીડ નોટ વેસ્ટ મચ ટાઈમ ઇન ધ માર્કેટ. વધારે સમય ના વેડફ્યો એને માર્કેટની અંદર. શી વિઝિટ્સ લખ્યું છે, તો વિઝિટ્સ પણ છે. જો ને, વર્બની પાછળ શું આપેલું છે? આપણને એસ આપેલું છે. બરાબર ને? તો આપણે શું કહેવાય? સિમ્પલ પ્રેઝન્ટ કહેવાય. તો આપણે કરવાનું શું છે? પાસ્ટ. એટલે કે વિઝિટ નું શું કરી દઈશું? વિઝિટેડ. તો શી વિઝિટેડ ધ ટેમ્પલ ઓન હર વે બેક. તો અહીંયા તમારો આન્સર રેડી છે. નીચે તમે અહીંયા જોઈ શકો છો. બરાબર? વેન્ટ, ત્યાર પછી યસ્ટરડે, ત્યાર પછી અહીંયા શી બોટ સમ ગ્રોસરી, શી ડીડન્ટ વેસ્ટ મચ ટાઈમ, અને શી વિઝિટેડ ઇન ધ she visited the temple on her way back home. Okay, હવે સેકન્ડ ક્વેશ્ચન છે. Tomorrow my friend and I will go to my uncle's house. જો આપણને સેન્ટેન્સની અંદર જોતા જ ખ્યાલ આવી જાય, will go એટલે મૂળ ક્રિયાપદના પહેલા આપણને શું આપેલું છે? will આપેલું છે. તો નિયમ પ્રમાણે જો આપણે ટેન્સને યાદ રાખ્યું હશે તો જલ્દી આપણને યાદ રહેશે કે વર્બની પહેલા will અથવા તો શેલમાંથી કંઈ આપેલું હોય તો એ શું બને છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ બને છે. તો આ કયું ટેન્સ છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. બીજું જોઈએ છે, he will welcome us. ફરી પાછું અહીંયા પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ. my aunt will prepare. જો વર્બની પહેલા will આવી ગયું ને, એટલે ફરી પાછું એ સિમ્પલ ફ્યુચર ટેન્સ જ બનશે. શું બનાવશે? ટી એન્ડ સમોસા. we will enjoy the breakfast and tea. અને પછી અમે લોકો મજા કરીશું બ્રેકફાસ્ટનો અને ચા પીવાનો આનંદ માણીશું. તો ફરી પાછું અહીંયા એન્જોયના પહેલા will છે એટલે સિમ્પલ ફ્યુચર. we will go round my uncle's farm. અહીંયા પણ વર્બની પહેલા will છે, સિમ્પલ ફ્યુચર છે. લાગે છે બધી જગ્યાએ અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સ જ આપેલા છે બધા સેન્ટેન્સીસમાં. we will cut mangoes. અમે લોકો મેંગોઝ કાપીશું. ફરી પાછું સિમ્પલ ફ્યુચર ટેન્સ. and we will talk about the crops with my uncle. ફરી પાછું અહીંયા પણ એનું એ જ છે. વર્બની પહેલા will અથવા તો શેલમાંથી કંઈ હોય તો એને આપણે શું કહીશું? સિમ્પલ ફ્યુચર ટેન્સ કહીશું. ચલો, આપણને વર્બ ટેન્સ તો ઓળખતા આવડી ગયો. હવે જો આપણે કરવાનું શું છે એ અહીંયા આપણને આપેલું છે, સ્ટાર્ટ લાઈક ધીસ. આ રીતે તમારે સેન્ટેન્સને શરૂઆત કરવાનું છે. શું આપ્યું છે અહીંયા? યસ્ટરડે આપેલું છે. તો અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર જે તમને આપેલું હોય હિન્ટ, એને તમારે પેરેગ્રાફની પહેલી લાઈન સાથે કમ્પેર કરવાનું. જે કોમન છે એ જવા દેવાનું. જ્યાં તમને ચેન્જ દેખાય છે એના ઉપર તમારે ફોકસ કરવાનું કે શું ચેન્જ છે. જો અહીંયા યસ્ટરડે આપ્યું છે, અહીંયા શરૂઆતમાં ટુમોરો આપ્યું છે, તો અહીંયા જોતા જ ખબર પડે ટુમોરો અને યસ્ટરડે. હવે ટુમોરો એટલે કે આવતીકાલ, ફ્યુચર ટેન્સ, અને યસ્ટરડે એટલે કે ગઈકાલ, જે વીતી ગયેલી છે, પાસ્ટ ટેન્સ. તો સીધું સીધું આપણને ક્લિયર કટ આઈડિયા આવી જાય કે ફ્યુચર ટેન્સ આપેલું છે આખું નેરેશન, અને ફ્યુચરનું આપણે શું કરવાનું છે? પાસ્ટ ટેન્સની અંદર કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો હવે ચલો આપણે જોઈએ છે કેવી રીતે અહીંયા ચેન્જીસ કરીશું. તો માય ટુમોરો, હવે ટુમોરોની જગ્યાએ આપણે શું કરવાનું છે? યસ્ટરડે કરવાનું છે. તો યસ્ટરડે માય ફ્રેન્ડ એન્ડ આઈ વિલ ગો. તો જો અહીંયા આપણે વિલ ગો તો ફ્યુચર ટેન્સ બતાવે છે, આપણે કરવાનું શું છે? પાસ્ટ ટેન્સ. તો ગો નું આપણે શું કરી દઈશું? વેન્ટ કરી દઈશું. કેટલીક જગ્યાએ એવું થશે કે જ્યાં રેગ્યુલર વર્બ્સ હશે ત્યાં વર્બની પાછળ ઈડી લાગશે. જ્યાં ઇરેગ્યુલર હશે ત્યાં વર્બનું જે તે પાસ્ટ ટેન્સ થતું હોય એ તમારે યાદ રાખવું પડશે. મિત્રો, કેટલીક જગ્યાએ એવું પણ થશે કે પ્રેઝન્ટ, પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ત્રણે ત્રણ ફોર્મ એક જ રહેશે, કોઈ ચેન્જીસ નહીં. એવું પણ થશે, આવશે આગળ, આપણે બતાવું છું તમને. તો અહીંયા યાદ રાખો,
આપણે શું કરીશું, ફ્યુચર ટેન્સ હટાવી દઈશું અને શું કરીએ છીએ, માય ફ્રેન્ડ એન્ડ આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ. ચલો પાસ્ટ ટેન્સ થઈ ગયું. પછી હી વિલ વેલકમ અસ, તો અહીંયા પાછું વિલ કાઢી નાખીએ છીએ આપણે, હે ને, અને વેલકમ નું શું કરી નાખીએ છીએ, વેલકમ્ડ, તો હી વેલકમ્ડ અસ. પછી માય આન્ટ વિલ પ્રિપેર, તો વિલ કાઢી નાખીએ છીએ, ફ્યુચર હટાવવું છે આપણે, પાસ્ટ ટેન્સ કરવું છે, તો પ્રિપેર નું આપણે શું કરી દઈશું, પ્રિપેર્ડ કરી દઈશું, પાસ્ટ ટેન્સ, બરાબર. ત્યાર પછી વી વિલ એન્જોય, તો આનું શું બની જશે, વી એન્જોયડ ધ બ્રેકફાસ્ટ એન્ડ ટી. પછી છે વી વિલ ગો રાઉન્ડ માય અંકલ્સ ફાર્મ, તો વી વેન્ટ, હે ને, વી વેન્ટ થઈ જશે, ગો નું આપણે શું કરવાનું છે, વેન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી વી વિલ કટ, હવે જો અહીંયા કટ નું કટેડ ના કરી દેતા ભૂલથી, કટ કટ કટ. પછી શર્ટ શર્ટ શર્ટ, પુટ પુટ પુટ, આવા કેટલાક વર્બ્સ છે કે જેનું પ્રેઝન્ટ, પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ જે અત્યારે હું તમને કહેતો હતો ને, સેમ ટુ સેમ જ રહે છે. તો અહીંયા આપણે શું કરવાનું છે, માત્ર વિલ કાઢી દઈશું અને કટ નું તો પાસ્ટ કટ જ રહે છે એટલે એ જ રાખવાનું. એટલે વી કટ મેંગોઝ ઓલ્સો, ઓકે. અને ત્યાર પછી છે વી વિલ ટોક, તો આનું શું બની જશે, વી ટોક્ડ અબાઉટ ધ ક્રોપ્સ વિથ માય અંકલ. તો અહીંયા તમારો આન્સર રેડી છે. નીચે જોઈ શકો છો, પહેલામાં ટુમોરોનું યસ્ટરડે કર્યું છે, ત્યાર પછી ગોનું વેન્ટ કરી દીધું છે, ત્યાર પછી અહીંયા વેલકમનું આપણે વેલકમ્ડ કરેલું છે, અને ત્યાર પછી પ્રિપેરનું પ્રિપેર્ડ છે, બરાબર, અને એન્જોયનું એન્જોયડ છે. પછી તમે જોઈ શકો છો અહીંયા નેક્સ્ટ વાળાની અંદર અહીંયા વિલ ગો છે, તો એનું આપણે શું કરી દીધું છે, વેન્ટ કરી દીધું છે, અને ત્યાર પછી વિલ કટ છે, તો એનું કટ કર્યું છે, પાસ્ટ ટેન્સ, અને છેલ્લું જે છે વિલ ટોક, તો એનું આપણે કર્યું છે ટોક. ચલો પછી નેક્સ્ટ જોઈએ. નાઉ થર્ડ ક્વેશ્ચન. All around you can see there are flowers and flowers. Green meadows and white clouds create a panoramic view. What place is that? Can you guess? જો અહીંયા તમને શું આપેલું છે, પ્રશ્ન પણ આપેલા છે, એટલે તમને આ રીતે પેરેગ્રાફની અંદર પ્રશ્ન પણ આપી શકે છે, નેગેટિવ સેન્ટેન્સીસ પણ આપી શકે છે, તમને પોઝિટિવ સેન્ટેન્સીસ પણ આપી શકે છે, બરાબર છે. અમુક વાર એવું પણ બને તમને પેસિવ વોઇસના સેન્ટેન્સીસ પણ આપેલા હોય, એટલે તમારે એનું એક્ટિવ વોઇસ કરવાનું છે એવું નથી, પણ સેન્ટેન્સીસ તમને પેસિવ વોઇસના આપેલા હોય, સપોઝ કે પેસિવ વોઇસની અંદર તમે પ્રેઝન્ટ ટેન્સ આપ્યું હોય, તો પેસિવ વોઇસની અંદર તમારે પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું હોય, તો આવું પણ થઈ શકે છે. એટલે હવે મારે તમને આવું કેમ સમજાવવું પડ્યું, તમારે એ યાદ રાખવાનું કે જો તમને ઉપર સેન્ટેન્સ આપ્યું હોય તો તમારે આન્સર લખતી વખતે સેન્ટેન્સનું સેન્ટેન્સ રહેવા દેવાનું. જો તમને પ્રશ્ન આપ્યો હોય તો પ્રશ્ન જ્યારે તમે લખો નીચે આન્સરમાં, તો પ્રશ્નનો પ્રશ્ન જ રહેવો જોઈએ, પ્રશ્ન તમારે ચેન્જ કરવાની જરૂર નથી. નેગેટિવ આપેલું હોય પેરેગ્રાફની અંદર, તો આન્સર જ્યારે લખો ત્યારે નેગેટિવ સાથે જ લખવાનું છે. હા, તમારે કાળમાં જે પરિવર્તન કરવાના છે તો કરવાના જ છે, પણ તમારો જે પ્રશ્ન છે, ત્યાર પછી નેગેટિવ છે, સિમ્પલ સેન્ટેન્સ છે, આ જે છે ને એ ચેન્જ ના થઈ જવો જોઈએ, બરાબર છે. એ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. તો જોઈએ હવે અહીંયા આપણે કરવાનું શું છે, તો સ્ટાર્ટ લાઈક ધીસ ઓલ અરાઉન્ડ યુ કુડ. જો આ આપણને જે લાઈન આપી છે એને આપણે પેરેગ્રાફની પહેલી લાઈન સાથે કમ્પેર કરીએ છીએ. ઓલ અરાઉન્ડ યુ કેન સી, તો મને ઓલ અરાઉન્ડ યુ સેમ લાગે છે, ચલો આને હટાવી દો. હવે ચેન્જ ક્યાં દેખાય છે, કેન આપેલું છે અને અહીંયા કુડ આપેલું છે. તો જો આપણે મોડલ જોતા જ અમને યાદ આવે, પાર્ટ 1 ની અંદર જો કદાચ તમને ધ્યાન હોય તો ત્યાં આપણે મોડલ્સની અંદર ભણી ગયેલા છીએ કે કેન તમને જો આપેલું હોય તો એ પ્રેઝન્ટ તરીકે ત્યાં આપેલું હોય તો કેનનું પાસ્ટ કુડ થઈ શકે છે, બરાબર છે. તો આ એ જ સ્થિતિ છે, અહીંયા તમને પ્રેઝન્ટ તરીકે કેન આપેલું છે અને અહીંયા આપણે પાસ્ટની અંદર એને કન્વર્ટ કરવાનું છે. તો આપણે કરી દઈએ છીએ હવે અહીંયા ઓલ અરાઉન્ડ યુ કુડ સી, ધેર વર કરવું પડશે, હવે આર નહીં ચાલે. ટુ બી આપેલું છે તો ટુ બી ઇન પ્રેઝન્ટ છે તો ટુ બી ઇન પાસ્ટ કરી દેવાનું. જો ટુ બી નું ટુ બી સાથે જ ચેન્જ કરવાનું છે, ટુ બી ઇન પ્રેઝન્ટ આપેલું છે તો આપણે ટુ બી ઇન પાસ્ટમાં જતા રહીએ. તો ધેર વર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ, વોઝ ના લખી દીધા, ધેર વોઝ ના લખતા હો, આર વર જોડી જ મેચ કરી દેવાની, આર વર, આર પ્રેઝન્ટમાં આપેલું હોય તો પાસ્ટમાં વર કરી દેવાનું. ત્યાર પછી there were flowers and flowers, પછી green meadows and white clouds created a panoramic view. શું કરવાનું છે આપણે, created એટલે કે past tense અહીંયા આપણે કરવાનું છે, present આપેલું છે, present નું આપણે past કરવાનું છે, તો create નું શું થાય છે, created થાય છે. ત્યાર પછી what place, હવે અહીંયા શું થશે, was that, અહીંયા was these પણ કરવું હોય તો ચાલશે અને was that કરો તો પણ વધારે સારું છે આમ તો મારા ખ્યાલ પ્રમાણે. what place was that કરી દો તો વધારે સારું છે. અને ત્યાર પછી અહીંયા ફરી પાછો પ્રશ્ન છે તો પ્રશ્નનો પ્રશ્ન જ રહેવા દેવાનો, આપણે ભાવાર્થ ચેન્જ નથી કરવાનો. એટલે પ્રશ્ન જે વાક્ય છે એ આપણે ચેન્જ નથી કરવાનું. હા, આપણે મીનિંગ જરૂર ચેન્જ કરી દઈશું. તો કેન યુ ગેસ,
શું તમે ગેસ કરી શકો છો? તમે ધારી શકો છો, વિચારી શકો છો? તો આપણે એનું શું કરીશું? શું તમે વિચારી શક્યા? શું તમે ધારી શક્યા? તો શકો છો અને શક્યા, બરાબર ને? તો એક પ્રેઝન્ટ છે, તો આપણે શું કરવાનું છે? પાસ્ટ કરી દેવાનું છે. તો કેન નું થઈ જાય છે પાસ્ટ કુડ. તો કુડ યુ ગેસ, પછી ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક વળી પાછું મૂકવાનું, હટાવી નહીં દેવાનું આપણે, બરાબર છે? તો હવે તમે અહીંયા તમારો આન્સર અહીંયા નીચે રેડી છે, જોઈ શકો છો તમે. કેન નું શું કરેલું છે? કુડ કર્યું છે. ત્યાર પછી ધેર આર નું ધેર વર કરી દીધું છે. પછી ગ્રીન વિડોઝ એન્ડ વ્હાઇટ ક્લાઉડ્સ ક્રિએટ નું આપણે શું કર્યું છે? ક્રિએટેડ કર્યું છે. ત્યાર પછી છે ઇઝ, અહીંયા ઇઝ નું આપણે શું કર્યું છે? વોઝ કર્યું છે ટુ બી તરીકે. અને કેન જે મોડલ છે એનું આપણે શું કરી દીધું છે? કુડ કરી દીધું છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 4th નંબરનો પેરેગ્રાફ. સંજના રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર. જો રિક્વેસ્ટેડ અહીંયા જોતા જ આપણને ખ્યાલ આવે ઈડી આપેલું છે એટલે પાસ્ટ ટેન્સ આપેલું છે, બરાબર, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ત્યાર પછી વોટ ડીડ યુ નોટિસ, તો અહીંયા પણ આપણને ખ્યાલ આવે ડીડ જે છે એ ટુ ડુ ઇન પાસ્ટ છે ને. એવી રીતે અહીંયા પણ જો વોઝન્ટ ઇટ ફની, તો ઇઝ એમ આર તો પ્રેઝન્ટ ના હોય ને, પણ અહીંયા કયું આપેલું છે? વોઝ આપેલું છે. એટલે નેગેટિવ આપેલું છે, એમાં પણ પાછું ક્વેશ્ચન આપેલું છે. તો આપણે નેગેટિવ નું પણ નેગેટિવ રહેવા દઈશું અને ક્વેશ્ચન નું પણ ક્વેશ્ચન જ રહેવા દઈશું. કશું આપણે ચેન્જ કરવાનું નથી. આપણે શું કરવાનું છે? ચેન્જ ઇન ટેન્સ ઓનલી. આપણે ટેન્સ જ ચેન્જ કરવાનું છે, બીજું કશું ચેન્જ નથી કરવાનું. એટલે અહીંયા આપણને શું આપેલું છે? વોઝન્ટ આપેલું છે, તો આપણે પાસ્ટ ટેન્સ આપેલું છે, પણ ટુ બી ઇન પાસ્ટ છે. ત્યાર પછી there was a monkey, ફરી પાછું અહીંયા ટુ બી ઇન પાસ્ટ આવ્યું. પછી who had, જો આ who had a newspaper, અહીંયા to have આપેલું છે આપણે. to have જે છે ને have, has, had અને will have, shall have, તો અહીંયા કયું આપેલું છે? to have in past આપેલું છે. તો ફરી પાછું અહીંયા past tense આવ્યું. in his hand, એના હાથમાં હતું ન્યૂઝપેપર, and he was reading it, I mean was reading it. તો અહીંયા પણ આપણને was આપેલું છે, to be આપેલું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આ આખું જે પેરેગ્રાફ આપેલું છે એ નીચે તો શું આપેલું છે પછી જોઈશું, પણ અહીંયા જોતા જ આપણને ખબર પડી જાય છે કે આપણે કરવાનું શું છે? પાસ્ટ ટેન્સ આપણને આપેલું છે, એટલે લગભગ આપણને અહીંયા પ્રેઝન્ટ ટેન્સ કરવાનું કહ્યું હશે. જોઈએ છે આપણે નીચે શું કહે છે? સ્ટાર્ટ્સ લાઈક ધીસ. તો કેવી રીતે તમારે શરૂ કરવાનું છે? તો જોઈએ, સંજના રિક્વેસ્ટ એટલે કે તમારે શું કરવાનું છે? પાસ્ટ ટેન્સ આપેલું છે અને એનું રિક્વેસ્ટ એટલે કે વર્બ ની પાછળ તમને યાદ આવ્યું ને એસ, ઈએસ અથવા તો વર્બ બેઝિક હોય તો એને શું કહેવામાં આવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે, બરાબર ને? તો અહીંયા આપણને રિક્વેસ્ટ આપેલું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો આપણે પાસ્ટ નું આપણે પ્રેઝન્ટ કરીશું, બરાબર. હવે ટેન્સ હોય તો ટેન્સની સાથે ટેન્સ ચેન્જ કરવાનું. જ્યાં તમને ટુ ડુ આપેલું છે ટુ ડુ સાથે ટુ ડુ ની અંદર જ ચેન્જ કરવાનું છે. ટુ બી હોય તો ટુ બી સાથે ટુ બી નું જ ચેન્જ કરવાનું. એવું નહીં અહીંયા ટુ બી હટાવીને આપણે ટુ ડુ લાવીને મૂકીશું પ્રેઝન્ટ નું, એવું નહીં કરવાનું. અહીંયા ટુ ડુ આપેલું છે તો અહીંયા આપણે પ્રેઝન્ટ નું ટુ બી લાવીને મૂકીશું, એવું નહીં કરવાનું. ટુ ડુ ની સાથે ટુ ડુ નું ચેન્જ થાય, ટુ બી સાથે ટુ બી નું ચેન્જ થાય. સમજી ગયા તમે? ટુ હેવ ની સાથે ટુ હેવ નું ચેન્જ થાય. અને એવી જ રીતે ટેન્સ હોય એટલે કે વર્બ આપેલું હોય તો વર્બ ની સાથે વર્બ નું ચેન્જ કરવાનું છે. કશું આપણે આમાં નવું કરવાનું નથી. ચલો જોઈએ છે આપણે. તો સંજના રિક્વેસ્ટ યુ ટુ લુક એટ ધ પિક્ચર, બરાબર. તમને વિનંતી કરે છે કે તમે પિક્ચર તરફ જુઓ. વોટ ડુ યુ નોટિસ, બરાબર, સોરી ડઝ નહીં હો, વોટ ડુ યુ નોટિસ, કારણ કે યુ છે ને, તો ડુ યુ આપણે ટુ ડુ ની અંદર ભણી ગયેલા છીએ પાર્ટ 2 ની અંદર. ડુ યુ ડોન્ટ, બરાબર ને? તો અહીંયા શું આવશે? ક્વેશ્ચન છે એટલે વોટ ડુ યુ નોટિસ, ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક રહેવા દેવાનું, હટાવવાનું નહીં. પછી અહીંયા આપણને આપેલું છે wasn't it funny, તો આપણે શું બનાવી દઈશું? પ્રેઝન્ટ બનાવવાનું છે ને, તો isn't it funny. was આપણને past tense આપેલું છે તો પ્રેઝન્ટ શું થાય છે? is mr. તો આપણે અહીંયા it ની સાથે શું લઈએ છીએ? is લઈએ છીએ ને પ્રેઝન્ટમાં. ઓકે, એના પછી જુઓ, there was a monkey who had, તો આપણે શું કરીશું? there is a monkey, was નું પ્રેઝન્ટ કરવું પડશે ને, તો there is a monkey અને who had ની જગ્યાએ આપણે શું કરી દઈશું? who has a newspaper, કે જેની પાસે ન્યૂઝપેપર છે, બરાબર ને? એવી રીતે in his hand, એના હાથમાં. is reading now means કે is reading now. હવે મેલ હોય તો he કહી શકાય અને ફિમેલ મંકી હોય તો she કહી શકાય. તો જોઈએ છે તમારો આન્સર અહીંયા નીચે રેડી છે. રિક્વેસ્ટેડ નું આપણે રિક્વેસ્ટ કરેલું છે. ત્યાર પછી ડીડ નું આપણે પ્રેઝન્ટ કરેલું છે ડુ, બરાબર. અહીંયા વોઝન્ટ નું આપણે કરી દીધું છે ઇઝન્ટ. નેગેટિવ નું નેગેટિવ જ રહેવા દેવાનું છે અને પ્રશ્નનું પ્રશ્ન જ રહેવા દેવાનું છે અને ટુ બી સાથે ટુ બી નું જ ચેન્જ કર્યું છે. જોઈ શકો છો ને તમે? એવી રીતે there was, તો અહીંયા શું થઈ જાય છે? is થઈ જાય છે. અહીંયા had છે તો અહીંયા has કરી દીધું છે અને એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો was કરેલું છે તો એનું આપણે is કરી નાખ્યું છે. તો આ રીતે પાસ્ટમાંથી તમારે પ્રેઝન્ટની અંદર કન્વર્ટ કરી દેવાનું.
નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નંબર 5th. અહીંયા આપણને આપેલું છે આઈ ડુ નોટ ટેક કોલ્ડ ડ્રિંક્સ. શું આપેલું છે? આઈ ડુ નોટ ટેક કોલ્ડ ડ્રિંક્સ. જો અહીંયા વાંચતા જ આપણને ખબર પડે ડુ ડઝ શું બતાવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર, તો આઈ ડુ નોટ એટલે શું થઈ જશે? આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થઈ જશે. બીજું જોઈએ છે આપણે કે હું કોલ્ડ ડ્રિંક્સ નથી પીતો. આઈ ઓલ્સો ડુ નોટ ટેક કોફી. હું કોફી પણ નથી પીતો. બરાબર, તો અહીંયા ફરી પાછું ડુ નોટ આવ્યું છે. ફરી આ ડુ નોટ ડઝ નોટ શું બતાવે છે આપણને? સિમ્પલ પ્રેઝન્ટ બતાવે છે, પણ અહીંયા માત્ર ડુ આપેલું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફરી આગળ જોઈએ છે આઈ વિલ નોટ ઓલ્સો ટેક ઇટ ઇન ફ્યુચર. એ કહે છે કે હું કોફી પણ નથી પીતો અને હું ફ્યુચરમાં પણ કોફી નહીં પીવું, એવું કહેવા માંગે છે. ફ્યુચરમાં પણ આઈ વિલ નોટ, અહીંયા આપણને શું આપેલું છે? વિલ નોટ, ફ્યુચર આપેલું છે. બરાબર, એ પણ ધ્યાન રાખજો. પછી છે આઈ એમ ઓલવેઝ અવેર ઓફ માય હેલ્થ. હું હંમેશા મારી હેલ્થ ને લઈને ખૂબ જ સાવચેત છું, સાવધાન છું, અવેર છું, સજાગ છું. બરાબર. હેવ યુ એવર ટેસ્ટેડ ઇટ? તમે ક્યારે એને ચાખી છે? બરાબર ને? તો જો જ્યાં પ્રશ્ન છે ત્યાં પ્રશ્ન રાખીશું. બીજું યાદ રાખજો કે ટુ ડુ સાથે આપણે ટુ ડુ નો ચેન્જ કરવાનો છે. પછી એવી રીતે ટુ બી હોય તો ટુ બી સાથે આપણે ટુ બી નું ચેન્જ કરવાનું છે. બસ એટલું જ કરવાનું કે પ્રેઝન્ટમાં આપેલું છે તો આપણે એનું પાસ્ટમાં લઈ જવાનું છે. ફ્યુચરમાં આપેલું છે તોય કશું વાંધો નહીં, આપણે એનું પણ પાસ્ટમાં લઈ જવાનું છે. કેવી રીતે આપણને ખબર પડી કે અહીંયા આપણે પાસ્ટમાં લઈ જવાનું છે? તો સ્ટાર્ટ લાઈક ધીસ ની અંદર આપણને આપેલું છે આઈ ડીડ નોટ ટેક. અહીંયા પહેલા જ જોતા ખબર પડી જાય ડીડ નોટ આપેલું છે. અહીંયા શું છે? ડુ નોટ છે. તો ડુ આપણને શું બતાવે છે? પ્રેઝન્ટ ટેન્સ. અને ડીડ એ પાસ્ટ ટેન્સ બતાવે છે. તો ખ્યાલ આવી ગયો કે આખું જે પેરેગ્રાફ છે એ આપણે પાસ્ટની અંદર કન્વર્ટ કરવાનો છે. ચલો હવે ફટાફટથી આપણે જોઈ લઈએ. આઈ ડુ નોટ ટેક કોલ્ડ ડ્રિંક્સ, તો આનું શું બનશે? આઈ ડીડ નોટ ટેક કોલ્ડ ડ્રિંક્સ. બીજું જોઈએ આઈ ઓલ્સો ડુ નોટ ટેક કોફી, તો આઈ ઓલ્સો ડીડ નોટ ટેક કોફી. સેમ ટુ સેમ ડુ ડઝ નો પાસ્ટ શું થાય છે? ડીડ થાય છે કે નહીં? આપણે ટુ ડુ ની અંદર આગળ જોઈ ગયેલા છે પાર્ટ 1 ની અંદર. આખું ટેબલ ત્યાં મૂકેલું છે આપણે ટુ ડુ નું. ત્યાર પછી છે આઈ વિલ નોટ ઓલ્સો ટેક ઇટ ઇન ફ્યુચર. તો અહીંયા જો તમે વિલ સપોઝ કે આ ટેક છે, બરાબર, તો વર્બની આગળ જો તમને વિલ અથવા તો શેલ આપેલું હોય તો તેને સિમ્પલ ફ્યુચર કહેવાય. તો અહીંયા આપણને આપેલું છે વિલ, આપણે એને સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજી લઈએ. બરાબર છે. હવે આપણે સિમ્પલ ફ્યુચર સમજીએ તો આપણે એને સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર કન્વર્ટ કરવાનું છે. તો આપણે બનાવવું હોય તો આપણે ડીડ નોટ અહીંયા મૂકવું હોય તો મૂકી શકીએ છીએ. પણ જુઓ મૂકીને શું અર્થ થાય છે એ તો જોઈએ આપણે. I did not also take it in future. અહીંયા did not જે past ને લગતું બનાવે છે અને ફરી પાછું અહીંયા future ની વાત કરે છે. તો આ આપણે જો અહીંયા did not નો ઉપયોગ કરીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ સમજીને એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર લાવવા માટે આપણે જો અહીંયા did not નો ઉપયોગ કરીએ તો એ ખોટું પડે. બરાબર છે? એ મેચ થતું નથી મીનિંગ પ્રમાણે. એટલે હવે આપણે અપવાદ રૂપની અંદર એક બીજો ઓપ્શન તમને આપણે પાર્ટ 1 ની અંદર ભણેલા છીએ, મોડલ્સ જ્યાં આપણે ભણ્યા હતા ત્યાં મેં તમને બતાવ્યું હતું કે કેન નું જે છે એ પાસ્ટ શું થાય છે? કુડ. એવી રીતે વિલ નું પાસ્ટ શું થાય છે? વુડ થાય છે ઇન સમ રેર કેસીસ. તો યાદ રાખજો અહીંયા આપણે વિલ નું શું કરી દઈશું? વુડ કરી દઈશું. તો જો આઈ વુડ નોટ ઓલ્સો ટેક ઇટ ઇન ફ્યુચર. તો હવે આ સેટ થઈ જાય છે એની સાથે. I am always aware of my health. તો અહીંયા શું બનાવી દઈશું? I was always aware of my health. તો is એમાં પ્રેઝન્ટ ના છે ટુ બી. તો પાસ્ટ ના કયા છે? was one. તો I ની સાથે શું લાગે છે? I was. બરાબર ને? હવે have you ever tested it? તો ક્વેશ્ચન નો તો આપણે ક્વેશ્ચન જ રહેવા દઈશું. આપણે ક્વેશ્ચન ચેન્જ કરવાની જરૂર નથી. આપણે માત્ર ટેન્સ ચેન્જ કરવાનો છે. તો જોઈએ આપણે કયો ટેન્સ આપેલો છે. તો have પ્લસ ટેસ્ટેડ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. તો have has પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ શું બને છે? પરફેક્ટ પ્રેઝન્ટ. તો આપણે શું બનાવી દેવાનું છે? પરફેક્ટ પાસ્ટ. સમજી ગયા? પરફેક્ટ પાસ્ટ બનાવવાનું છે, સિમ્પલ પાસ્ટ નહીં બનાવતા. એટલે જ મેં તમને પહેલા કીધું ટુ ડુ સાથે ટુ ડુ નું ચેન્જ, ટુ બી સાથે ટુ બી નું ચેન્જ, એવી રીતે વર્બ સાથે વર્બ નું ચેન્જ. તો અહીંયા આપણને ટેન્સીસ આપેલા છે તો ટેન્સીસ પ્રમાણે ટેન્સીસ નું ચેન્જ છે. કયો ટેન્સ આપેલો છે? પરફેક્ટ પ્રેઝન્ટ આપેલું છે તો આપણે શું બનાવી દઈશું? પરફેક્ટ પાસ્ટ. તો હેડ યુ એવર ટેસ્ટેડ ઇટ? બરાબર, હેવ યુ એવર ટેસ્ટેડ ઇટ? અને આ તમારો આન્સર અહીંયા રેડી છે. પહેલામાં ડુ નોટ નું શું કર્યું છે? ડીડ નોટ કર્યું છે. ત્યાર પછી ફરી પાછું ડીડ નોટ. ત્રીજામાં અહીંયા તમે જોઈ શકો છો વુડ નોટ. જો નેગેટિવ નું નેગેટિવ રાખ્યું છે, હા, નેગેટિવ નું નેગેટિવ જ રહેવા દેવાનું છે, આપણે ચેન્જ નથી કરવાનું. પછી અહીંયા જોઈ શકો છો તમે સિમ્પલ સેન્ટેન્સ છે, સિમ્પલ સેન્ટેન્સ જ રહેવા દીધું છે આપણે અહીંયા. પણ એમનું શું કરી દીધું છે? પાસ્ટમાં વોઝ કરી દીધું છે. પછી અહીંયા હેવ હેઝ છે તો હેવ હેઝ ની જગ્યાએ આપણને હેવ આપેલું છે તો હેવ નું શું થઈ જશે? હેડ થઈ જશે. તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પરફેક્ટ પાસ્ટ ટેન્સ બની ગયું. જોઈએ નેક્સ્ટ. ચલો હવે આપણે 6th એન્ડ ધ લાસ્ટ નંબર ઓફ ધીસ વિડિયો. અહીંયા પેરેગ્રાફ આપણને આપેલું છે બોબી સો જય. હવે અહીંયા જોતા જ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે સો એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપેલું છે, સી નું પાસ્ટ છે સો. પછી દે વેન્ટ ટુ હિમ
ફરી પાછું ગો નું પાસ્ટ આપેલું છે, વેન્ટ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ આપેલું છે, આસ્ક નું આસ્ક્ડ આપેલું છે તો ફરી પાસ્ટ ટેન્સ છે. વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર, તમે અહીંયા શા માટે ઉભા રહ્યા છો? તો જો અહીંયા આપણને ઇઝેમઆર પ્લસ વર્બ પ્લસ આઈએનજી તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થાય, તો આપણને આર આપ્યું છે ટુ બી તરીકે અને ત્યાર પછી વર્બ અને ત્યાર પછી આઈએનજી એટલે કે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો વોટ ડુ યુ વોન્ટ, તો તમારે શું જોઈએ છે? તો ટુ ડુ થી અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લીધેલું છે, અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, આ ટુ ડુ તરીકે ડુ નો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી હેવ યુ સીન એનીબડી સ્ટેન્ડિંગ ધેર, તો હેવ યુ સીન, તો અહીંયા જો હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, તો અહીંયા હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવી ગયેલું છે એટલે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે જોઈએ કરવાનું શું છે આપણે, તો સ્ટાર્ટ લાઈક ધીસ માં આપણને કહે છે કે બોબી હેડ સીન, જો આ પહેલો છે સેન્ટેન્સ આપણને પેરેગ્રાફ નું આપેલું એ જોઈએ, બોબી સો છે અને અહીંયા આપે છે બોબી હેડ સીન, તો મૂળ અહીંયા કહેવા એમ માંગે છે કે આ સો જે આપેલું છે વર્બ, એવી રીતે આ વર્બ જે આપેલું છે વેન્ટ, જેટલી જગ્યાએ તમને વર્બ દેખાય છે એ બધા જ વર્બ તમારે જે પાસ્ટમાં આપેલા છે એને તમારે શું કરી દેવાના છે? પરફેક્ટ પાસ્ટની અંદર ચેન્જ કરી દેવાના છે. કેવી રીતે ખબર પડી? તો અહીંયા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે તો પરફેક્ટ પાસ્ટ થાય કે ના થાય? બાકી જે બીજા બધા સેન્ટેન્સીસ છે એની અંદર ઓવરઓલ આપણે શું કરવાનું છે? પાસ્ટ કરવાનું છે. ગમે તે ટેન્સમાં હોય આપણે પાસ્ટ ફેરવી નાખવાનું છે. તો જોઈએ બોબી સો જય, તો એનું આપણે શું બનાવી દઈશું? બોબી હેડ સીન જય. They went to him and asked, તો they had gone, શું થઈ જશે? go went gone, આપણે past participle form ઉપયોગમાં લેવાનું છે એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જે કહીએ છીએ એ તમારે લેવાનું છે. તો Bobby had gone to him and asked. પછી જુઓ ડબલ ઇન્વર્ટેડ કોમા ને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા જ રહેવા દઈશું. પ્રશ્ન જેટલી જગ્યાએ તમને પ્રશ્ન દેખાય છે એ બધી જગ્યાએ પ્રશ્નો જ રહેવા દેવાના છે. કશું આપણે ચેન્જ નથી કરવાનું, આપણે માત્ર ટેન્સ ચેન્જ કરવાનો છે. તો વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર, તો આનું આપણે શું કરી દઈશું? આર છે તો ઇઝેમ આરનું શું થાય છે? વોઝ વર્બ થાય છે, તો આ ર વ ર, બસ આટલું યાદ રાખો, આ ર વ ર, આ ર રની જોડી તમારે મેચ કરવાની. તો વાય વર યુ સ્ટેન્ડિંગ હિયર નું આપણે શું કરી દઈશું? ધેર કરી દઈશું. પ્રશ્નાર્થ ચિહ્ન તો રહેવા જ દેવાનું છે. વોટ ડુ યુ વોન્ટ, તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ, તો હવે અહીંયા આપણે શું બનાવી શકીએ છીએ? વોટ ડીડ યુ વોન્ટ, કારણ કે ટુ ડુ આપેલું છે, પ્રેઝન્ટ નું આપેલું છે ડુ, તો પાસ્ટમાં શું બને છે? ડીડ બને છે. ત્યાર પછી જો અહીંયા હેવ યુ સીન એનીબડી સ્ટેન્ડિંગ ધેર, તો એનું શું બનશે? હેડ યુ સીન એનીબડી સ્ટેન્ડિંગ ધેર, કારણ કે હેવ નું શું થઈ ગયા છે? હેડ થઈ ગયા છે ને, તો હેડ યુ સીન પરફેક્ટ પ્રેઝન્ટ છે તો એનું આપણે બનાવી દઈશું પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો હવે અહીંયા તમે નીચે તમારો આન્સર રેડી છે, જોઈ શકો છો. પહેલા વાળામાં હેડ સીન છે, ત્યાર પછી હેડ ગોન છે ને, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો આર નું શું કરી દીધું છે? વર કરી દીધું છે. એવી રીતે અહીંયા ડુ નું ડીડ થઈ ગયું છે અને હેવ જે છે હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એનું આપણે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પરફેક્ટ પાસ્ટ ની અંદર કન્વર્ટ કરી દીધું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આજનો જે ટોપિક છે ચેન્જ ધ ટેક્સ્ટ એનો પાર્ટ 2 જે છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. અને આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે કંઈ પણ પેરેગ્રાફ્સ અહીંયા સોલ્વ કર્યા છે એના તમને નિયમો પણ સારી રીતે યાદ રહી જશે અને કેવી રીતે તમને પેરેગ્રાફ જો એક્ઝામમાં પૂછાય તો તમારે કેવી રીતે ચેન્જ કરવાનું છે. બસ મૂળ એક જ વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ટેન્સ આપણે ચેન્જ કરવાનો છે. ટેન્સ ચેન્જ કરતી વખતે ભૂલથી પ્રશ્ન જે છે એ સાદું વાક્ય ના ફેરવાઈ જાય, સાદું વાક્ય જે છે એ પ્રશ્નમાં ના ફેરવાઈ જાય. એટલે જે તમને આપેલું છે એ પ્રમાણે જ તમારે કરવાનું છે, કશું નવું નથી. બરાબર છે? ટુ બી સાથે ટુ બી નો ચેન્જ કરવાનો છે, ટુ ડુ સાથે ટુ ડુ નું ચેન્જ કરવાનું છે, ટુ હેવ સાથે ટુ હેવ નું ચેન્જ કરવાનું છે, ઓકે, મોડલ સાથે મોડલ નું ચેન્જ કરવાનું છે. તો અહીંયા આપણે ફાઇનલી પૂરું કરીએ છીએ અને વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.